હોળીના દિવસે લોહિયાળ ઘટના. શાપર વેરાવળમાં યુવકને ઉપરથી ફેંકી દેવાની શંકા. મોતથી વિસ્તારમાં ચકચાર. શાપર વેરાવળ વિસ્તારમાં હોળીના દિવસે એક ચોંકાવનારી અને લોહિયાળ ઘટના સામે આવી છે. શીતળા મંદિર નજીક રેમ્બો ટેકનો કાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર પાસે આવેલી રવિ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીની ઉપર આવેલી ખોલીમાં રહેતા એક યુવકનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ખોલીમાં રહેતા કેટલાક યુવકો વચ્ચે મોબાઈલ ગુમ થવાની ઘટના બની હતી. મોબાઈલ ગુમ થતાં શંકાના આધારે ત્યાં રહેલા એક યુવક સાથે બોલાચાલી થઈ હતી. દરમિયાન યુવકને ખોલીના પહેલા માળેથી નીચે ફેંકી દેવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનામાં યુવક ગંભીર રીતે લોહી-લુહાણ હાલતમાં નીચે પડ્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવકની ઓળખ સવન મંડલ તરીકે થઈ છે. આ દુઃખદ ઘટનાના કારણે તેના 6 બાળકો પિતા વિહોણા બન્યા છે, જેના કારણે પરિવાર પર શોકનું માહોલ છવાઈ ગયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હાલ આ બનાવ હત્યા છે કે અકસ્માત, તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. ભારત સ્વરાજ ન્યૂઝ સાથે રિપોર્ટર કમલેશ વસાણી, શાપર વેરાવળ.